બોલો દ્વારકાધીશ કી જય। નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગોહિલ પિનાકીન જુનિયર બચ્ચન એ ખુશ્બુ હે દ્વારકાધીશ की। અને અત્યારે આપણે દ્વારકામાં ગમે ત્યારે તમે એન્ટર થાવ ત્યારે આમની એક દુકાન આવે છે, એમની ત્યાં તમને બધો પ્રસાદ મળી જાય। બસ તમારે લોકરમાં મોબાઈલ મૂકવા હોય, નીચે તમારે અહીંયા બૂટ રાખવા હોય તો તમામ વસ્તુ અહીંયા રાખવામાં આવે છે। સાહેબ આપણે શુભ નામ? દિનેશ રબારી। દિનેશભાઈ રબારી। હા હા, કાંઈ નો ઘટે એમાં। અને આમ જો દિનેશભાઈ, આપણે જે પ્રસાદમાં જે આવતા હોય અમારા લોકો જે આપણા ગુજરાત હોય, દેશ વિદેશથી આવતા હોય, તો તમામ લોકોને દ્વારકામાં કયો કયો આપણે પ્રસાદ દઈ શકીએ એ તમે અમારા લોકોને બતાવો। અમારા આ રાજભોગ છે આખો, આમાં બધી પ્રસાદ મિક્સ માં આવી જાય। ધજાનો ટુકડો આવી જાય, મોરપીંછ આવી જાય, રાખડી આવે, સિંદૂરની ડબ્બી આવે, સૂકો પ્રસાદ બધો મિક્સ માં આવી જાય। આખો રાજભોગ છે। અને આમની પ્રસાદી રોટલો આવે, રોટલો આની મહિમા છે સાકરની। અહીંયા આમની પ્રાઇસ શું છે? આની પ્રાઇસ છે 250। 250 રૂપિયામાં આખું ધજા પણ આવી જાય, બધી પ્રસાદ પણ આવી જાય। અને બીજી વસ્તુ શું શું છે? બધી આ નાનો ભોગ રાજભોગ આવી જાય। આ રાજભોગ છે, આ થોર છે, આનો પ્રખ્યાત। આ થોર। વાહ ભાઈ, આમ જોઈ શકો, વાહ ભાઈ વાહ। ગેવર છે, ગેવર પ્રખ્યાત છે એનું। વાહ ભાઈ વાહ। આ છે થાબડી પેડા કાઠિયાવાડી। હા, તાપડી પેડા હો ભાઈ, આમ જો કાંઈ નો ઘટે। અને આ પ્રસાદ તમામ લોકો અહીંયા આવતા જતા લઈ લેજો, પ્લસ તમારો પ્રસાદ લઈ જાઓ, પ્લસ તમે અહીંયા પ્રસાદ ધરો દ્વારકાધીશને, અને તમામ ત્યાં તમારા લોકોને પ્રસાદ રૂપથી બધાને આપો। આમ જો તમારા બધા મનોકામના પૂરી થાય અને જય દ્વારકાધીશ। અને કેટલા વર્ષોથી તમે કરો છો? હું અહીંયા 8 વર્ષથી છું। 8 વર્ષથી કરે છે અહીંયા બધું પ્રસાદ વેચે છે, પોતાના બૂટ ચપ્પલ છે। પ્લસ તમામ લોકોને વિનંતી કે તમે એન્ટર થાવ એટલે તમામ અહીંયા વસ્તુઓ બધું રાખે છે। બોલો દ્વારકાધીશ કી જય।